જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 13નો 17મો શ્લોક સમજીશું. અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતમ ભૂતભર્તુ ચ તજજ્ઞેયમ ગ્રશિષ્ણુ પ્રભવિષ્ણુ ચ. પરમાત્મા સર્વ જીવોમાં વિભાજિત હોય એમ જણાય છે, પરંતુ તેઓ કદાપી વિભાજિત નથી. તેઓ એક તરીકે જ સ્થિત છે. તેઓ દરેક જીવના પાલનકર્તા છે, છતાં તેઓ સર્વના સંહારક છે અને સર્વને જન્મ આપનારા છે. ભગવાન સૌના હૃદયમાં પરમાત્મા રૂપે રહેલા છે, તો શું આનો અર્થ એ છે કે તેઓ વિભક્ત થયેલા છે? ના, વસ્તુતઃ તેઓ એક જ છે. આ બાબતમાં સૂર્યનું ઉદાહરણ આપવામાં આવે છે. મધ્યાહન સમયે સૂર્ય તેના સ્થાને જ હોય છે, પરંતુ જો કોઈ ચોમેર 5000 માઇલ સુધી જાય અને પૂછે, સૂર્ય ક્યાં છે? તો દરેક જણ એમ કહે છે કે તે પોતાના માથા પર પ્રકાશી રહ્યો છે. વૈદિક સાહિત્યમાં આ ઉદાહરણ એમ બતાવવામાં ઉપયોગમાં આવે છે કે ભગવાન અવિભક્ત હોવા છતાં જાણે વિભક્ત હોય તેમ સ્થિત છે. વૈદિક સાહિત્યમાં એમ પણ કહ્યું છે કે જેમ અનેક મનુષ્યોને એક જ સૂર્ય અનેક સ્થાનોમાં દેખાય છે, તેવી જ રીતે પોતાની સર્વશક્તિમતાથી એક વિષ્ણુ સર્વત્ર વિદ્યમાન છે અને પરમેશ્વર પ્રત્યેક જીવના પાલન કરતા છે. તેમ છતાં પ્રલય કાળે સર્વનું ભક્ષણ કરે છે. આનું સમર્થન 11મા અધ્યાયમાં થયેલું છે, જેમાં ભગવાન કહે છે કે તેઓ કુરુક્ષેત્રમાં એકત્ર બધા યોદ્ધાઓનું ભક્ષણ કરવા આવ્યા છે. તેમણે એવું પણ કહ્યું છે કે તેઓ કાળરૂપે સૌનું ભક્ષણ કરે છે. તેઓ સર્વનાશી છે, સર્વનો સંહાર કરનારા છે. જ્યારે સર્વ કરવામાં આવે છે ત્યારે તેઓ મૂળ સ્થિતિમાંથી સર્વનો વિકાસ કરે છે અને પ્રલય વખતે તેમનું ભક્ષણ કરે છે. વેદોના મંત્રો સમર્થન કરે છે કે તેઓ જીવમાત્રના અને બીજા સૌના ઉદ્ભવ સ્થાન છે અને સર્વના આશ્રય છે. સર્જન પછી બધી વસ્તુઓ તેમની સર્વશક્તિમત્તામાં ઢાંકી રહી છે અને પ્રલય પછી બધું જ વસ્તુઓ ફરી તેમનામાં આશ્રયાર્થે વિલય પામે છે. આ સર્વ વૈદિક મંત્રોના સમર્થનો છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતી યેન જાતાની યત પ્રયત્ન ભીષણ વિશંતિ તદ્બ્રહ્મ ત્વદી જિજ્ઞાસસ્વ. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.